નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જો મહેસાણાની એલસીબીની ટીમે સક્રિયતા ના દાખવી હોત તો આજે અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પાસે આવેલી આંગણિયા પેઢીમાં 50 લાખની લૂંટનો પ્લાન જે ઘડાઈ ગયો હતો તેમાં લૂંટ થઈ ગઈ હોત। જ્યાં મહેસાણા પોલીસના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર વાઘેલાની સક્રિયતા, તેમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે જે મળેલી માહિતી છે તેના પગલે એક જે ટોળકી છે જે લૂંટનો પ્લાન ઘડી રહી હતી, તમામ તૈયારીઓ તેમના દ્વારા કરી લેવામાં આવી હતી, પરંતુ અંતે મહેસાણા પોલીસે તેમને ઝડપી પાડ્યું છે। જ્યાં સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે મહેસાણાના એસપી હિમાંશુ સોલંકી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। તેમના તાબામાં આવતા તમામ અધિકારીઓને સ્પષ્ટ સૂચનો તેમણે કર્યા છે કે ભાઈ, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત જોઈએ, કોઈ પણ બેદરકારી છે તે જરાક પણ સાંખી લેવામાં નહીં આવે અને તેના જ કારણે હવે મહેસાણા પોલીસ પણ એસપી હિમાંશુ સોલંકીના સૂચનો મુજબ મજબૂતાઈથી કાયદા વ્યવસ્થાને મજબૂત કરવા લાગી છે અને ગંભીરતાથી આ બાબતે કાર્યવાહી પણ કરી રહી છે। ત્યારે મહેસાણા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર વાઘેલાને એક માહિતી મળે છે કે મહેસાણાના વિસનગર ખાતે જે ભાંડુ ગામ આવેલું છે ત્યાં એક ટોળકી છે તો લૂંટનો પ્લાન ઘડી રહી છે। 50 લાખ રૂપિયાની લૂંટનું આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પાસે આવેલી કાંગડિયા પેઢીમાંથી આ હત્યાની અણીએ આરોપીઓ લૂંટ ચલાવવાના છે। આ માહિતી મળતાની સાથે જ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમડી ડાભી તેમજ એએસઆઈ ડાયાભાઈને બાતમી મળતા આ ઘટનાના સંદર્ભમાં જે લૂંટની વાત જાણવા મળી ત્યારે ભાંડુ ગામના ગેટ નજીક જે બાતમી હતી ત્યાં મોટરસાઇકલ પર આ ટોળકી ઊભી હતી। ત્યારે એટલામાં એલસીબીની ટીમ છે ત્યાં પહોંચે છે અને જે શંકાસ્પદ આરોપીઓ હતા તેમની પૂછપરછ કરતા આ ઘટનામાં તેમના પાસેથી હથિયારો મળી આવે છે અને તેઓ લૂંટની ઘટનાને અંજામ આપવાના હોય તે પ્રકારની માહિતી સામે આવતા પોલીસે આખું ઓપરેશન પાર પાડ્યું છે। આ મામલે શું કહી રહ્યા છે મહેસાણાના એસપી હિમાંશુ સોલંકી તે સાંભળો। મહેસાણા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખી શકાય અને ગુનાહિત પ્રવૃત્તિઓ ના થાય તે માટે સ્થાનિક પોલીસ તથા એલસીબી, એસઓજી તમામ શાખાઓને ગુનાહિત ભૂતકાળ ધરાવતા લોકો ઉપર નજર રાખવા માટેની સૂચના કરવામાં આવેલ હતી। આ ઉપરાંત કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હોય તો એની ઉપર નજર રાખવા માટે પણ સૂચનાઓ કરવામાં આવેલી હતી, જે અનુસંધાને તમામ ટીમો કામે લાગેલી હતી। આ દરમિયાન અમારા એલસીબી પીએસઆઈ એમડી ડાભી તથા એએસઆઈ ડાયાભાઈ છે એમને ખાનગી રાહે એવી બાતમી મળેલી કે ભાંડુ ગામના ગેટ પાસે 4 માણસો એક મોટરસાયકલ લઈને બેઠેલા છે અને કંઈક કોઈ જગ્યાએ લૂંટ કરવાની કંઈ લૂંટનો બનાવ છે અને અંજામ આપવાની કંઈક આયોજન થઈ રહ્યું હોય તેવું ધ્યાને આવેલ। એલસીબીના માણસોએ ત્યાં આગળ જઈને તપાસ કરતા જે એક બાઇક મળી આવેલું તે પણ 25/10/25ના રોજ પુનાવા ખાતેથી ચોરેલું હોય તેવું આ લોકો પાસેથી મળી આવેલું। ત્યારબાદ આમની વધુ પૂછપરછ કરતા જે 4 વ્યક્તિઓ ત્યાંથી મળી આવેલા। આ દરમિયાન જે ચોરીના બાઇક સિવાય જે બીજા 4 માણસો મળ્યા તેમની વધુ પૂછપરછમાં આ જે માણસો છે આ ઉપરાંત બીજા 3 માણસો અન્ય પણ ટોટલ 7 કિસ્સામાં છે એ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની આજુબાજુનો વિસ્તાર છે જ્યાં આંગળિયા પેઢીઓ ઘણી છે ત્યાં આગળ કોઈ પણ જગ્યાએ લૂંટ કરવાનું તે લોકોનું આયોજન હોય તેવું જાણવા મળેલું। આમની વધુ પૂછપરછ તથા આમની તલાશી લેતા આમની પાસેથી 2 કન્ટ્રી મેડ પિસ્ટલ તથા 9 જે જીવતા કારતૂસ પણ મળી આવેલા। આ ઉપરાંત 2 મોબાઈલ પણ આમની પાસેથી મળેલા, એક મોટરસાયકલ જે ચોરીનું છે તે પણ મળી આવેલું। આમ ટોટલ 1,03,000નો મુદ્દામાલ આ પાસેથી મળી આવેલો। આ જે આખું કાવતરું છે જેમાં જે પકડાયેલા આરોપીઓ, સંડોવાયેલા આરોપીઓ છે એમાં ઠાકુર ગણપત રામકરણ, હાલ રહે ભાંડુ, વચલી પાર્ટી, તાલુકા વિસનગર, જિલ્લા મહેસાણા, મૂળ રહે પાલિયાસ, તાલુકો દેગાણા, જિલ્લો નાગોર, રાજસ્થાન,
રાધેશ્યામ મોતીરામ બાવરી, રહે પાલિયાસ, તાલુકો દેગાણા, જિલ્લો નાગોર, રાજસ્થાન. આ રાધેશ્યામ જે છે એ અહીંયા રહેતો નથી, પણ લૂંટના ઈરાદા માટે જ સ્પેશિયલ અહીંયા આવેલો હતો. જીતેન્દ્ર બોડારામ બાવરી, રહે મંડાવર રોડ, તાલુકો જેતારણ, જિલ્લો બ્યાવર, રાજસ્થાન. જીતેન્દ્ર બાવરી છે એ પણ અહીંયા રહેતો નથી, પણ ફક્ત લૂંટ માટે જ અહીંયા 2 દિવસ પહેલા આવેલ. આ ઉપરાંત ઠાકોર અલ્પેશજી જીતાજી, રહે વડુ, ઉગમનો વાસ, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા. આ 4 આરોપીઓ પકડાયેલા છે. આ જે આખું આયોજન હતું તેમાં 3 આરોપીઓ વોન્ટેડ છે. તેમના નામ છે ઠાકોર આકાશજી રમેશજી, રહે પાલજ, તાલુકો મહેસાણા. આશીષ જાલમજી ઠાકોર, રહે પાલજ, તાલુકો મહેસાણા. મુન્નો બાવરી, રહે બેલ્લારા. અને અન્ય એક બનવારી બાવરી નામના વ્યક્તિનું પણ નામ આમાં ખુલેલ છે. ભૂતકાળમાં લોકોએ કોઈ જગ્યાએ લૂંટ કરેલી હોવાની કબૂલાત કરી છે? આ તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસતા એક આરોપી જે રાજસ્થાનનો છે, રાધેશ્યામ મોતીરામ બાવરી, એની વિરુદ્ધ ટોટલ 8 ગુના રાજસ્થાનમાં દાખલ થયેલા હોવાની હકીકત મળેલી છે. સર, આ લોકો કઈ આંગળીયા પેઢીમાં લૂંટ કરવાના હતા, રેકી કરી હતી અને પ્લાનિંગ કેટલા દિવસથી ચાલતું? મેડમ, આની અંદર અલગ અલગ લોકોના અલગ અલગ રોલ હતા. આવા વોન્ટેડ આરોપીઓ જે છે એમાં આકાશજી અને આશીષ છે એ રેકી કરી રહેલા હતા. એ હાલ વોન્ટેડ છે, એટલે કઈ જગ્યાએ એ લોકો રેકી કરવા ગયા હતા એ આરોપીઓ પકડાયા પછી વધુ જાણકારી મળી શકે. સર, હવે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આ જે ટોળકી છે તેને ઝડપી પાડ્યો છે ને આ ઘટનામાં જે આરોપી નામ સામે આવ્યા છે જેમાં ઠાકોર ગણપત જે ભાંડુ ગામનો રહેવાસી છે, રાધેશ્યામ મોતીરામ બાવરી જે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે, તે જ જીતેન્દ્ર બોડારામ બાવરી જે રાજસ્થાનનો રહેવાસી છે, ઠાકોર અલ્પેશજી જે મહેસાણાનો રહેવાસી હોવાની વિગત સામે આવી છે. આ 4 આરોપીઓની ભૂમિકા છે તે આ લૂંટની ઘટનામાં સામે આવી છે, જેમાં આ સમગ્ર ઘટનામાં જોઈએ તો એક રોકડા રકમ 5,000 તેમજ મોબાઈલ ફોન 15,000ના મળી આવ્યા છે અને એટલું જ નહીં 58,000 રૂપિયાની જે 2 પિસ્તોલ છે તે મળી આવી હોવાની વિગત સામે આવી રહી છે. જે ઘટનાને લઈને મહેસાણાની LCBની ટીમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ગુનો નોંધાવ્યો છે અને સાથે જ એક મોટી લૂંટની ઘટનાને અમદાવાદમાં અંજામ આપે તે પહેલાં જ મહેસાણા પોલીસે આરોપીઓને ધર દબોચ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.